હાય કહે કોઈ રૂપાણી જો ખોળામાં હાય હાય કે જોજો હેલો મારી યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. આજનો નવો બ્લોગ આપણે અત્યારે ચાલુ કરીએ ત્યારે જો આપણે વાણીબેન જાગી ગયા છે અને 9 વાગી ગયા છે. તો વાણીએ જો મને પાણી પીવું હોય હોય ઉતારી જા ગોળે. અત્યારમાં છે ને એના નખરા ચાલુ થઈ ગયા છે અને આજેથી એને 9 વાગ્યાનો ટાઈમ છે, પણ આજે કૃપાલને એ લોકો નથી, કેમ કે આજે ડુંડા ભરવા માટે ગયા છે પોપટના અત્યારમાં, કેમ કે સવારમાં 6 વાગ્યાના નીકળી ગયા એટલે તડકાનું વહેલા અસર કામ પૂરું થઈ જાય ને એટલા માટે. તો પછી હું વાણીને આજે મૂકવા નથી ગઈ, કેમ કે તડકાનો પછી વાણીને હાલીને જવું ને આવવું ને એટલા માટે. તો આજે રજા વાણીને. બાકી હવે 9 થી 11નો ટાઈમ થઈ ગયો છે, તો રોજેથી 9 વાગે ભણવા જવાનું છે વાણીને. જય શ્રી કૃષ્ણ સાથે બધાને હરખા ગઈ. જય શ્રી કૃષ્ણ હરખું કરીને કાઢી નહીં જય શ્રી કૃષ્ણ કરી દે. જય શ્રી કૃષ્ણ, બાય, હાય બાય. તો જે પહેલા દિવસે ભરવા ગયા હતા એ તો મારી આગળથી બીજા લોકો જે લે છે એના હતા. તો આજે ફાઇનલી અમારા ભરવા ગયા છે અને આજનું વાતાવરણ એકદમ વાદળ છાયું છે, તડકો નથી, એકદમ વાદળા થઈ ગયા અને ગરમીનો બફાટ તો પૂછો જ માં. એટલો બફારો ગરમીનો થાય છે અને પવન છે નહીં, તો એકદમ અકળાઈ ગયા છીએ. પણ એ બધાની વચ્ચે આપણે આપણી હેલ્થનું ધ્યાન રાખવાનું છે, કેમ કે અત્યારે છે ને એકદમ બફારાના કારણે લોકો વધારે બીમાર પડે છે. કોઈને હાઈ બીપી ને લો બીપી થઈ જાય, કોઈને એટેક આવી જાય. તો એ બધાની વચ્ચે થોડું ઘણું પાણી પીતું રહેવું અને થોડા ટાઈમે પંખાની હવા લેતી રહેવી, કેમ કે બહાર તો એટલી હવા નથી. બાકી એક ધારું કામ કરવું નહીં એટલે હે ને વાંધો ન આવે, એકદમ શ્વાસ ચડે એવું કામ ન કરવું, જેના કારણે પ્રોબ્લેમ ન થાય આપણને. એટલા માટે તો ચાલો અમારે વાણીબેનને હવે ફ્રેશ કરવાના છે, નાસ્તો કરાવવાનો છે અને કામ તો થઈ ગયું હતું, કચરા પોતાને એવું બધું, થોડા કપડાને મશીનમાં નાખવાના હતા, તે બધી મમ્મી કરતા હશે. જોઈએ છીએ કે આ કામકાજ હવે બોલી દે જય શ્રી કૃષ્ણ. જોઈ ટંગ તો જો તારી લાંબી. વાણી એક વખત નાની હતી ને, એનો લગભગ મારી આગળ વિડીયો છે, હું તમારી જોડે શેર કરીશ. એ કેટલી ટંગ બહાર કાઢતી, પહેલાં આટલી એવી રીતના હે. મારી આગળ ફોટા છે, સાહેબ તો વિડીયો છે, જો હશે તો હું તમારી જોડે શેર જરૂરથી કરીશ. તો ચાલો પહેલાં તો વાણીને નાસ્તો કરાવડાવી લો અને એને પહેલાં ફ્રેશ કરાવી લો, પછી આગળ આપણે બ્લોગને વધારીએ. જોઈએ છીએ આજનો બ્લોગ કેવો બને છે એ. અને બસ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરજો, જેથી કરીને મારી આવતી નોટિફિકેશન તમને મળી જાય. બાકી લાઈક, શેર અને કમેન્ટ કરજો કે તમને કેવો લાગે છે આજનો બ્લોગ. તો મળીએ આપણે આગળ. હાય હાય. નહીં, વાણીને જો નાસ્તામાં શું ખાય? મેંગો. તો વાણીને હમણાં મેંગો વાળી જ છે. કાં વાણી? મેંગો બહુ ભાવે ને? એ મારી મેંડો, વાણી મારી મેંડો. વાણી મારી સામે જોતો મસ્ત. કાં વાણી? જો વાણીબેનને સવારનો નાસ્તો મેંગાનો થઈ ગયો. તો હમણાં તો હે ને મેંગો છે, ઓણ તો અમારે ઓછી થઈ એટલે મેં તમને દાબો નાખેલો એ નથી બતાવ્યો, કેમ કે અમે દાબો જ નથી નાખ્યો. અમારી કેરી ઓછી એવી છે. હમણાં વાડીના 2 આંબા હતા, એમાં તો આવી જ નથી. ઘરનામાં થોડીક આવી હતી, તો એ જ છે. અને બાકી દાદા ડુંડા આપવા ગયા હતા ને, જ્યાં ત્યાંથી 2 બોક્સ આવ્યા છે, બતાવીશ તમને. તો બસ વાણીનો નાસ્તો અત્યારનો મેંગોનો છે અને મારે હજી બસ રૂમમાં સાફ સફાઈ કરવાની છે, તો પહેલાં એ કરી લો. હા હા. તો જો મારા વાણીબેન એ રૂમમાં વેફર ખાઈને સાહેબ આમાં પૂરું થવા આવ્યું છે. હવે કાં વાણી? ખાઈને ફિનિશ કરીને જ આવજો. જો કાલની પાછી ઉધરસ ચાલુ થઈ ગઈ ને. જો વાણી નાહી ધોઈ તૈયાર થઈ ગઈ છે અને મસ્ત જો ચોટી વાળી લીધી એકદમ ગોળ રાઉન્ડ શેપની અંદર. તો ચાલો એને તો ફ્રેશ કરી લીધી છે અને નવાઈ ધોવાઈ ગયું છે, તૈયાર કરી દીધી અને વાગી ગયા છે આપણે જુઓ 11:05. તો ચાલો મમ્મી શું કરે છે એ જોઈ લઈએ અને કેટલાક કામકાજ પહોંચ્યું છે રસોઈનું એ જોઈ લઈએ. બાકી વળગી જાય બનાવવા માટે હજી કૃપાલને આવ્યા નથી, ડુંડા ભરીને આવશે ને ગાડી આવશે તો હું તમને બતાવીશ. તો જોઈએ મમ્મી હવે
રસોઈમાં કેટલે પૈસા હું કર્યું છે એ. ચલો, જય શ્રી કૃષ્ણ. શું કરી રહ્યા છો? જો મમ્મી અહીંયા બધું સુધારી રાખ્યું છે. તો આજે તો શેનું શાક બનાવ્યું મમ્મીએ? ગુવાર દેખાય. હા, અને અહીંયા જો આપણે કાચું મરચાં બધું સુધારાઈ ગયું. આ ટમેટુની સૂકી ભાજીનું ઘા. આજે 11 છે ને? હા, તો જો અહીંયા બટેટા આપણે બફાઈ ગયા. હા, તો આજે હે ને 2 દિવસ હતી. ઘણાને એમ થશે કે આજે કેમ, પણ હે ને 2 11 હતી. એક આગળના દિવસે હતી અને આજે પણ છે. તો આજે અપરા એકાદશી છે. તો મમ્મી ને બા બે રહ્યા છે. હવા નીકળી ગઈ ને ઢાંકણું કેમ નથી ખુલી ગયું? ચાલો, તો જો મસ્ત બટેટા બફાઈ ગયા. તો સાયણીમાં કાઢી લઈએ. હાઈ ખવાઈ જાય હોય તું ઘટું. તો ગુવારનું શાક ને રસોઈ બનાવવા માંડીએ. તો જો અમારે છે ને ગુંદા પાકી ગયા. તમારે છે ને ગુંદાનું શાક બનાવવું હતું કા મમ્મી? હે? હા, તો જો પોપટના ડુંડા લેવાઈ ગયા છે. પછી એવા નથી. તો કાલે છે ને આનું બનાવશે, કારણ કે મમ્મીને ને બાને નહીં ખવાય. એટલે કાલે છે ને જો આ પાકેલા ગુંદાનું બનાવવાનું છે, ભરેલું શાક. અને આપણે મેં આગળના વિડીયોમાં બતાવ્યું હતું જ, આપણા બગીચાની અંદર ગુંદો છે, એમાંથી જ ઉતરાતા ને એમાંથી જ પાકેલા આવ્યા છે એટલા માટે. તો ચાલો બનાવવા માંડીએ રસોઈ. અને આમાં છે જો આપણે ભગવાનની પ્રસાદી. તો આ છે આપણું પાંદ નાગરવેલનું ને આ છે કિસમિસની પ્રસાદી. તો પ્રસાદી લઈ લઈએ, વાળીને આપી દઈએ. બરાબર ને? તરત જ વહી ગઈ બાપા. હા, તો બા અડદની ને ડાયરું કરે છે, બધું ભેડે છે. તો વાળી બેન તો સીધા ત્યાં જ વહી ગયા છે. હા, સવારમાં તો ભેડવાઈ બેઠી હતી જ ને. ઘંટડો મારા માંડ નાસ્તો કરાવ્યો મેં એને. પછી ખીજાણે પછી નાસ્તો કર્યો. એટલે હારો હારું બધું કામ. આ તો ન્યા છે એટલે નકર અટાણે મમ્મી પાસે બેસી ગયો કે લાવ હું કરવા લાગુ. તો ચાલો, એ જો ત્યાં વહી ગઈ છે અત્યારે. તો કેમ ગઈ? જો હાવેણી લઈને વહી ગઈ. તે ખાઈ લીધું? ખાવાનું મૂકી દેવો વાણીને, કામ હોય ને એટલે કાંઈ બીજું જોઈએ નહીં. હા, તો જો એને આજથી 9 વાગ્યાનો ટાઈમ થઈ ગયો, પણ કૃપાલ નહીં નહોતા ને તે બસ અટાણ 11 વાગે તડકાનું હાલીને કેવું આવવું પડે. 9 થી 11નો ટાઈમ છે વાણીનો. જો મૂકી દીધી. હવે અહીંયા કામ કરવા લાગશે બાને. ફિનિશ થઈ ગયું ને તમારું કામ? પણ એ માનશે તો ને. તો જો એ થઈ ગઈ દાળ આપણે. જો કેવી છે એ. પછી વિખાઈ જાય. બાને હુપડી દે એટલે બા હુપડામાં ભરી લે. હા, જો કેવી છે. શું કહેતી હતી? શું થયું? શું થયું? હાલ તો કોની આ વાણીની શું કરે છો બે? ઓહો, વાહ! એવું છે? ક્યાં વાણી બેન તમારું ફૂલ કેવું બને? હા, જો બનાવે બા, ફૂલ બનાવે, મોર બનાવે. તો વાણી છે ને અમારે લગભગ મને એવું લાગે કે પેઇન્ટર થશે. જુઓ છે ને ચિત્ર એના એકથી એક ચડ્યા હતા. હે ને વાણી? તાર પેઇન્ટર થાવ? એકડા નથી લખવા પડે ને ચિત્ર દોરવા. શું કયો? હા, એ તો કહું. નામ જો તડકો કેવો છે બહાર. વરસાદના વાદળાય છે. હા, 40 ડિગ્રી તાપમાન. તો અરે ભૂકા કાઢી નહીં ખાને આમ રેવાતું નથી. કેમ કે રસોડામાં રહીને તો જો નીકળી જાય. પંખો કરીએ ને તો ગેસ ન રહે. અને બાકી છે ને જો તો અહીંયા આપણે છે ને બધું બની જ ગયું ઓલરેડી. જો મસ્ત ઘરમાં ગરમ ધુવાડા નીકળી જાય. સૂકી ભાજી બની ગઈ. ધાણા પર રાખી દીધા. આમાં આપણું શાક બળી ગયું, સુગંધ આવે એવી. જો દાણા તૈયાર છે, મરચાં તળી દીધા, કાચું છે. તો ચાલો બધી રસોઈ બની ગઈ. હવે અમારે ખાલી રોટલી બનાવવાની બાકી છે. તો મમ્મી ને બા બે રહ્યા છે એટલે એની રોટલી તો નથી. અમારા બધાની બનાવી નાખીએ અને પછી આગળ જોઈએ હવે કેટલા વાગે આવે પપ્પાની લોકો. પહેલા વખતે તો 2:30 જેવું થઈ ગયું હતું, 2-2:30 જેવું. આ વખતે કેટલુંક હોય એટલે એ પ્રમાણે જોઈએ. અમે નકર જમી લેવું. અને જો આપણે વેફરે તળાઈને રેડી થઈ ગઈ છે. તો ચાલો પહેલાં તો રોટલી બનાવી લઉં છું અને આગળ જોઈશું બ્લોગમાં શું થાય છે એ. તો બન્યા રહેજો બ્લોગમાં એન્ડ સુધી. જોજો, એન્જોય કરજો અને મળીએ આપણે આગળ.
ચાલો તો જો આપણે આવી ગયા અહીંયા મેંગો લેવા માટે, કેમ કે અહીં દાદાના રૂમમાં આપણે ગોઠવેલી હતી એટલે તો પહેલાં એ જોઈ લઈએ, પછી ધાબો નાખ્યો એ જોઈએ આપણે આગળ. તો હવે આમાં તો થોડીક જ રહી છે, તો કેરેટમાં ગોઠવી હતી. જો કડચલી પડી ગઈ. કાલે અમારે જવાનું હતું બહાર, મેં કીધું હતું અમે માતાજીના ગીત ગાવા જાય ત્યાં, તો ત્યાં જમવાનું હતું પણ કાલે લોક બન્યું નથી આપણે. તો જો આને તો બધાને લઈ જ લઈએ ત્યાં રૂમમાં જ, અંદર રસોડામાં જ બધી ભરી લઈ. પછી હજી કેરેટમાં બોક્સમાં છે એ જોઈ લઈએ, આને પછી ખાલી કરવાનું છે. તો જો આમાં પણ દાબો જોઈ લ્યો. આ છે ને ડુંડા આપવા ગયા હતા ને દાદા, ત્યાંથી એ ભાઈએ કેરી આપી છે ને બગીચો છે ને એ લોકોએ અમારી જેવું પોપટનું કરે, તો અમે ડુંડા લઈએ ને બાજરાને એની હારે જ મગાવે. તો દાદા આપવા માટે ગયા હતા ત્યાં, તો ત્યાંથી ભાઈ આપેલી છે. જો ફળ તો જુઓ મોટું મોટું. અમારે ઓણ છે ને નથી આવી કેરી, તો આ સરસનું છે. તો 2 દિવસમાં ખાધા જેવી થઈ જાય છે, પાકી નથી. બધાય કરતાં સરસ કેરી છે ને મને ગોતતા આવડે, નમ્રતા. તો હજી નથી, આમાં બરોબર ગોઠવી દઈએ, નથી પાકી. ચલો ઢાંકી દઉં છું. તો મને તો હવે કંઈ છે નહીં કેરીમાં, જોઈએ હવે હજી એક બોક્સ જોઈએ ભર્યું ચેકી લઈએ આપણે. તો હજી પણ આમાં છે પણ પાકી નથી, હજી કાચી છે. તો ઢાંકી દો ચલો, કેમ કે પછી એકી સાથે છે ને પાકી જાય ને તો ખવાય નહીં અને ખોટી વેસ્ટ વહી જાય. તો આને પણ બંધ કરી દઈએ. હવે આપણી પાસે અત્યારે આટલી મૂળ કેરી છે, અને હવે જોઈ આવીએ આગળ આપણે શોરૂમની અંદર. તો અહીંયા જો કોકે લાઇટ ચાલુ રાખી દીધી, જોવાય છે. અહીંયા ક્યાંક દાદાએ નાખ્યો તો દાબો, તો આટલી છે જો અહીંયા, એ આપણા ઘરેથી ઉતરેલી છે. તો અહીંયા હજી કાચી પાકી જ છે. જો તો કુલ આટલી કેરી છે આપણા બગીચામાંથી ઉતરેલી. તો હવે જોઈએ, જો આમાં ઉંદર ખાઈ પણ ગયો, આને હે ને લઈ લેવી પડશે. જોયું તમે ઉંદરનો કેટલો ત્રાસ છે અમારે, એ ખવાઈ ગઈ ને એટલી. આ બધી છે ને આપણે ઘરમાં અંદર લઈ લઈએ, કેમ કે રોજ રોજ અહીંયા થોડુંક ઓલું થઈ જાય, ઓલું ત્યાં ને ત્યાં હોય ને તો વાંધો ન આવે. તો ચાલો હવે મારે આ બધું ગોતવું જોઈએ, અને આપણે ઓલું જે પેલું કેરેટ ખાલી થયું ને એમાં બહાર ખેંચીને ગોઠવી લો, અને પેલી બાજુ આપણે રસોડાની સાઈડ છે ને લઈ લઈએ. તો ચાલો પહેલાં એ કામ પતાવી લો અને પછી આગળ તમને બતાવું. ચાલો આટલી પાકેલી ગોઈતી અને બાકીની જો આ કેરેટમાં ભરી લીધી, અને જો આ 4 તો પકડી ગઈ. તો આમાં હે ને 2-3 ડાગાવાળી નીકળી. તો આ બધાને હવે હું લઈ જઈશ ઓલી બાજુ. તો જો અમારા ડુંડા આવી ગયા ભરાઈને. કેટલા બાચકા હશે, આખી ગાડી ભરી. તો આ બધા ઉતારવાના, પછી જમવાનું થશે. તો જો આપણે અહીં બનાવીએ છીએ ડુંડા ઠલવા એવા ને એ 2 ભાઈઓ માટે ચા, કેમ કે ગાડી ઉતારે તો આપણે ચા પાણી પાવા એ આપણી ફરજમાં આવે છે, કોઈ પણ આવ્યું હોય એને. તો અમારે તેવું ચાલુ જ હોય. તો જો આપણે બનાવ્યો છે ચા. બધાય તો નહીં પીવે, કેમ કે જમવાનો ટાઈમ થઈ ગયો ને એટલે, પણ જે લોકો આવ્યા છે ને ગાડી લઈને એને તો આપણે પાવું જ પડે. તો અત્યારે ને અત્યારે જ આપણે ગાડી ઉતારી અને પછી જમવા બેસે. તો આપણો ચા ગળાઈ ગયો. આપણે નીચે જ્યાં ડુંડા ઉતારીશ ને ત્યાં આપી આવીએ. શક્ય હશે તો હું વિડીયો બનાવીશ, કેમ કે ત્યાં બધા જેન્ટ્સ જ હોય એટલા માટે. નહીં તો હું પછી છે ને તમને બતાવીશ કે કઈ જગ્યાએ ડુંડા ઉતાર્યા છે, કઈ રીતે ગોઠવા છે એ બધું. તો અત્યારે પહેલાં હું ચા આપી આવું. એક શું કરે? જો અમારું ફ્રીજ ખરાબ થઈ ગયું ને તો અહીંયા રિપેરિંગ ચાલુ છે હવે ઘરના. હા, એમ તોય હમું નથી થતું, બીજી વાર કરે, કેમ કે એના આગળના ભાગમાં પાણી આવે છે. શાકભાજી રાખવાનું હોય ને ત્યાં તો થોડું પાણી ભરેલું છે.
વાણી ચલો હા સોડા હોય વાણી બેન ઘડીએ ઘડીએ ખોલીને જોતા હોય બસ ના અહીંયા જો મારી મમ્મીની ચા રેડી છે તો ચલો ચા પી લઈએ બરોબર ને નકરા દૂધની પીવી ને મસ્ત હાઈ સુધી કઈ નડે જ નહીં કઈ સીધી લીટીમાં આવેલું છે થઈ જાય એને દીધો ને દાદાને ચલો કૃપાલને ક્યાં પીવો પીવો તમારે એ તો એક જ વાર પીવે ડાયા છે આપણે ચા જોઈએ એને ન જોઈએ કા કૃપાલ જો વાળીને સાફ કરીને હુપડી ભરી લીધી વાણી કે આડા ન આવતા તમે શું કરવા જાવ મેં જોયું દઉં ચાલો તો જો આપણે રસોઈ બની ગઈ બનાવવું છે રીંગણાનું મસ્ત મસ્ત શાક એ બની ગઈ છે આપણે રોટલી મોડું શાક અથાણું અને દૂધ ઠેકાણે કઢી લીધા છે ને જો આપણે બોરિયા ગુંદા છે ને પાણીવાળા અહીંયા છે એના કાઢવાના છે તો કાઢી લઈએ આપણે પહેલાં તો જો મેં અહીંયા છે ને ગુંદા ભાંગી અને એના ઠળિયા કાઢી નાખ્યા અને જો આ બે ફાડા કરી નાખ્યા અને એ જ રીતે કાઢવાના હોય છે ધૂંબા મારીને તો જો આવી રીતના એના ઠળિયા નીકળી જાય અને એ ફાડા થઈ જાય છે અને આ છે આપણા કેળા તો જો એકદમ મસ્ત ખાવા જેવા થઈ ગયા છે તો હવે અમે એ પણ ખાવા માંડ્યા છીએ અને આગળ હું તમને એક ક્લિપ બતાવું છું જો આ છે ને આપણે ડુંડા ભરવા ગયા હતા ને એનું થોડુંક ટાઈમ ક્લિપ કૃપાલે લીધેલું છે એ છે તો આઈ હોપ કે તમે એન્ડ સુધી વ્લોગને જુઓ એન્જોય કરો અને અમે આટલી મહેનત કરીને પોપટને ડુંડા લઈ આવતા હોઈએ છીએ અને પછી 4 મહિના પોપટને ખવડાવતા પણ હોઈએ છીએ તો એ પણ હું તમને આગળના વ્લોગમાં બતાવીશ તો બસ એન્ડ સુધી વ્લોગને જોજો તમને કેવો લાગ્યો મારો આજનો વ્લોગ જરૂરથી કહેજો તો મળીએ આવતા વ્લોગમાં અને અહીંયા કરીએ છીએ આપણા વ્લોગને પૂરો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ તો બસ આ થોડોક એવો ટૂંકો વિડીયો હતો છે એ વાત તો એન્જોય કરો અને મળીએ આપણે આગળના નવા વ્લોગની સાથે તો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક શેર કરજો